જો ત્રીજા ચેપ્ટરના સ્વાધ્યાય 3 આપણે એમસીક્યુ લેવા જઈ રહ્યા છે અને હોપફુલી કે તમે બધું સમજી શકશો. બરાબર. જો તમને પહેલો એમસીક્યુ આવો છે જે ચર્ચા કરવા જેવો છે, ગણતરી કરવા જેવો છે, ગણતરી કરીશ. બરાબર. અને મેં છે ને રેકોર્ડિંગ ચાલુ કર્યું છે, એટલે વચ્ચે તમે બિલકુલ ચાલુ ના કરતા માઇક, એટલે વ્યવસ્થિત રેકોર્ડિંગ થઈ શકે. તો જો પહેલો સવાલ તમે તમારા પાસે ટેક્સ્ટબુક હોય એમાં વાંચો તો નીચેના પૈકી કયો વિકલ્પ એ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ બતાવે છે? તો વગર કીધે તમને ખબર જ છે કે નિયત સંબંધ. કેમ કે નિયત સંબંધનો અર્થ જ એવો થાય છે કે બે ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે જ નિયત સંબંધ. એટલે એમાં કંઈ બહુ સમજાવવા જેવું છે. બીજું, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયાજીત રેખા કઈ પદ્ધતિથી મેળવાય છે? તો એમાં પણ કંઈ બહુ સમજાવવા જેવું નથી. ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીત જે તમે આ સૂત્ર લો છો ને, આ એ ન્યૂનતમ વર્ગોની રીતનું સૂત્ર છે. બરાબર. આ રીત. અને એને ન્યૂનતમ વર્ગોની રીત એટલે કે છે કે આ રીત જેણે શોધી છે, બરાબર, ગોસ નામના આંકડાશાસ્ત્રીએ શોધી છે, એને એવો દાવો છે કે આ રીતે જે ત્રુટિ હોય ને, ત્રુટિ, એ ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ જ બને. ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ જ રહે. અને આપણે તમને ચેપ્ટર શરૂ કર્યું ત્યારે સમજાવ્યું હતું કે જેમાં ત્રુટિઓ ઓછી આવે ને એ રેખા શ્રેષ્ઠ કહેવાય. પણ ત્રુટિ શબ્દ કરતાં ત્રુટિઓના વર્ગોનો સરવાળો એ વધુ યોગ્ય છે. એ પણ એ વખતે સમજાવ્યું હતું. એ ડિટેલમાં આપણે અત્યારે જવા નથી માંગતા, બહુ ડિટેલ વધી જશે એટલા માટે. પણ એટલા માટે આ રીતનું નામ બી ન્યૂનતમ વર્ગોની રીત છે. લીસ્ટ સ્ક્વેર મેથડ કહેવાય છે. પછી તમે સમજો કે પાછળના પાને હવે ત્રીજો સવાલ જો. પ્રચલિત સંકેતોમાં બી વાયએક્સ એટલે શું? તમે સમજો કે બી વાયએક્સ એ એક તો તમે એવું કહેવાય કે આ બી છે ને, બી એ જ બી વાયએક્સ. બી એ જ બીજી ભાષામાં કહીએ તો રેખાનો ઢાળ કહેવાય. એક તો એને રેખાનો ઢાળ બી કહેવાય છે. પણ આ વિકલ્પ અંદર નથી, એટલે બીજું એ કહેવાય કે એક્સની કિંમતમાં 1 એકમ વધારો કરો. એક્સની કિંમતમાં 1 એકમ વધારો કરતા વાયની કિંમતમાં થતો ફેરફાર. તમને યાદ હોય તો આપણે એક દાખલો પણ આવો લીધેલો કે એક્સની કિંમતમાં 1 એકમ વધારો કરતા વાયની કિંમતમાં થતો ફેરફાર દર્શાવતું માપ એટલે નિયત સંબંધાંક. એટલે ભાઈ હમણાં જે જોડાયું એને નમ્ર સૂચન કે જરા વહેલા જાગો, નહીં તો પછી છે ને સ્ક્રીન ઉપર મને નહીં દેખાય ને તો ઉપલબ્ધ નહીં થાવ તમે. પ્લીઝ અને પ્લીઝ થોડું સમજો યાર, થોડું સમજો. ચોથું, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એ છે ને એક સૂત્ર છે, બી વાયએક્સ બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. આ સૂત્ર જ છે ખાલી, એટલે તમારે વગર કીધે સૂત્ર જ યાદ રાખવાનું છે. એ વિકલ્પ સાચો છે. પછી પાંચમો વિકલ્પ એવો છે કે વાયની નિયત રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? તો છે ને એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય જ હંમેશા. કારણ કે એ બિંદુ છે ને એ ઓલવેઝ રેખા ઉપર લેવું જ પડે તમારે. જે રેખા તમારી બેઝ રેખા છે એ બિંદુ તો એ રેખા પર હોય જ. બીજા બધા બિંદુ ભલે આગા પાછી બિંદુ હોય, પણ આ બિંદુ તો રેખા ઉપર હોય જ. એટલે આ છે ને યાદ રાખજો, તમારે યાદ રાખવાનું છે. તો આ હંમેશા આમાંથી પસાર થાય જ રેખા. પછી છઠ્ઠો સવાલ આવો છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ ઈ શું થાય? તો તમારે ખાલી સૂત્ર જ લખવાનું છે કે ત્રુટિ એટલે વાય માઇનસ વાય કેપ થાય. ખાલી સૂત્ર છે, એટલે એ પણ સવાલ નથી. સાતમો જુઓ કે વસ્તુનું વેચાણ અને તેનું જાહેરાત ખર્ચ. વસ્તુનું વેચાણ અને જાહેરાત ખર્ચ, આ બે વસ્તુ તમને આપી છે. એવું કહે છે કે વસ્તુનું વેચાણ જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? જો વસ્તુનું વેચાણ એ જાહેરાત ખર્ચ પર આધાર રાખે છે, આની ઉપર. ભાઈ જે મહાનુભાવ અત્યારે જોડાયા એને નમ્ર સૂચન કે અમને તમે તમારો ફોન નંબર આપી દેજો ક્લાસ ઉપર, તમને ઉઠાડવાનું કામ આપણી સંસ્થા કરશે યોગ્ય સમયે.
જો આ વાય ની એક્સ પર જ રેખા હોય હંમેશા, આ આધારિત ચલ છે ને એ એક્સ કહેવાય અને જે પોતે સ્વતંત્ર ચલ એક્સ કહેવાય અને જે આધારિત હોય વાય કહેવાય. તો વેચાણ આના ઉપર આધાર રાખે છે એટલે વાય ની એક્સ પર આવે, વાય ની એક્સ પર. તો વસ્તુનું વેચાણ જાહેરાત ખર્ચ પર આધાર રાખે છે એટલે આ નિરપેક્ષ ચલ કહેવાય, જે સ્વતંત્ર હોય નિરપેક્ષ કહેવાય અને આ સાપેક્ષ કહેવાય. આ બધું આપણે ટોપિક વખતે સમજાયું છે. તો હંમેશા સાપેક્ષ ચલની નિરપેક્ષ ચલ પર રેખા હોય એટલે વસ્તુના વેચાણની જાહેરાત ખર્ચ પરની રેખા હોય, જે વિકલ્પ સી છે. સી, વસ્તુના વેચાણની જાહેરાત ખર્ચ પર રેખા બનાવવી પડે વાયની એક્સ પર, એટલે એ પણ સહેલું છે. પછી નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે એ પણ તમે વર્ષોથી મોઢે કર્યું છે. એ છે વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, એટલે કે સી વિકલ્પ સાચો છે. વાયની એક્સ પરની રેખા આપણે બધા દાખલામાં લઈએ છીએ, બરાબર. આ બધા એમસીક્યુ મેં નવી સ્પાઇરલમાં તમને પાછળ આપેલા છે, એટલે તમારે સ્ક્રીનશોટ લેવાની બી જરૂર નથી. મેં પરફેક્ટલી આ બધું સમજાઈને આપેલા છે. અત્યારે ફક્ત તમારે સમજવાનું છે. જે હમણે જોડાયા એ યાદ રાખો કે આપણે ત્રીજા ચેપ્ટરના એમસીક્યુ લઈ રહ્યા છીએ અને પછી આપણે બીજા ચેપ્ટરની થિયરી સ્ટાર્ટ કરીશું અને કોશિશ કરીશું કે તમને ઘણું બધું સમજાઈ જાય. પછી તમને નવમો સવાલ આવો છે. નવમો સવાલ કે આર ની કિંમત નિયત સંબંધાંકની કિંમત, આર ની કઈ કિંમત માટે નિયત સંબંધાંક શૂન્ય થાય? તો તમે સમજો કે આર 0 હોય ને, આર 0 ત્યારે જ બી 0 થવાનો જ છે. એનું કારણ છે બંનેના સૂત્રનો અંશ કોણ છે? કોવેરિએશન એક્સ વાય, બંનેનો અંશ. એટલે આ 0 ક્યારે હોય? એનો અંશ 0 હોય ત્યારે, આ 0 હોય ત્યારે. અને આ 0 હોય તો પછી આ બી 0 થાય. એટલે જ્યારે આ 0 ત્યારે બી 0 જ હોય. એટલે આ 0 હોય ત્યારે બી 0 થાય. ડી વિકલ્પ તમારો થાય. હા, એ તમારા વચ્ચે વચ્ચે ના દેખાય ને, તમારા સ્ક્રીનમાં પ્રોબ્લેમ આવતો હશે નેટના કારણે. મારું સ્ક્રીન પરફેક્ટ છે. હા, એટલે વચ્ચે એકદમ છે ને મારો હાથ આમ થશે ને તો બની શકે કે કેમેરા ઝૂમ કરવા માટે થોડું આગુ પાછું કરશે, પછી આપોઆપ આવી જશે. એની મેં આવી જોઈ લો. તો 10મો વિકલ્પ, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક શું છે? તો તમે જાણો છો કે નિશ્ચાયકતાનો આંક એટલે આર નો સ્ક્વેર, સહસંબંધાંકનો સ્ક્વેર છે, બરાબર. એટલે તમને 10મો પણ આવડી જશે. 11 માંથી થોડું ગણિતિક છે જે તમને ઈઝી લાગશે કેમ કે ઓલરેડી આપણે દાખલા ગણ્યા છે. જોઈ લો. વાયની એક્સ પરની રેખા વાય કેપ બરાબર 10 વત્તા 3x છે. તો એક્સ બરાબર 20 માટે વાય કેપ કેટલો? તો તમે જાણો છો કે તમારે અહીંયા 20 મૂકવાના એટલે તમને વાય કેપ મળી જાય. તો અહીં 20 મૂકીએ એટલે 20 તારી 60, 60 અને 10 70. તમે મહેરબાની કરીને કેલ્ક્યુલેટરમાં અહીંથી સ્ટાર્ટ ના કરતા હો, અહીંથી ના કરતા 10 વત્તા 3 ગુણ્યા 20 એવું બધું ના કરતા. ગુણાકાર પહેલા એનો જવાબ લાવી પછી આ ઉમેરાય. એ આજે ધ્યાન રાખજો અને મોટા દાખલામાં બી ધ્યાન રાખજો. તો આ જવાબ છે તમારો. પછી 12મો દાખલો જુઓ. 12મો એવું કહે છે કે વાયની એક્સ પરની રેખા આવી છે, આવી. તો બી વાય એક્સ કેટલા એટલે બી કેટલું, બરાબર. તો તમને ખબર છે કે આપણે વાયને કરતા બનાવવો પડે. તો વાયને કરતા બનાવવા માટે 3y રાખી મૂકો, 3y, અને પહેલા આને લઈ લો એટલે પ્લસ થઈ જાય આ, પછી 2x લઈ લો એટલે માઇનસ થઈ જાય, અને પછી 3 એ છેદમાં જાય આ રીતે, આમ છેદમાં. પણ એક ફૂલ દો માલી, એક ફૂલ દો માલી એટલે આમ તમારે લખવું પડે, આમ. પહેલા 3 આના છેદમાં અલગથી લખો, ઓછા આના છેદમાં અલગથી લખો. તો આ તમારો એ થયો અને આ તમારો બી થયો. પણ મહેરબાની કરીને માઇનસ ભૂલતા નહીં, માઇનસ ભૂલતા નહીં, બરાબર. એટલે આ તમારો બી થયો. સારો દાખલો ગણાય, સારો દાખલો ગણાય, બરાબર. પીડી જે કરી દેજો આને. પછી 13મો દાખલો આવું કે છે, 13મો દાખલો કે વાયની એક્સ પરની રેખા આવી છે, આવી, અને એક્સ બાર 10 છે, તો વાય બાર કેટલા? તો તમને છે ને આના માટે એક સિમ્પલ વાત એ છે કે તમને એ આપ્યો કહેવાય અને એનું સૂત્ર તમે લખો વાય બાર માઇનસ બી એક્સ બાર, એનું સૂત્ર.
તો બી તમને આપ્યો છે -1.5, એ આપ્યો છે 30, બી આપ્યો છે -1.5. અને આ સૂત્ર ટૂંકા દાખલા મેં કરાયા હતા. આજે તમારે સાંજે એક્ઝામ છે તો મારી પીડીએફ સ્પાઇરલ બરાબર જોજો, એમાં આવા બધા દાખલા છે કે એક્સ બાર આપ્યો હોય તો એક્સ બાર મૂકો, વાય બાર શોધો તો માઇનસ લખો પહેલા, પછી બી -1.5 છે અને એક્સ બાર 10 છે બરાબર 30, તો વાય બાર તમારે શોધવાનો છે. એટલે વાય બાર બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને આ બેનો ગુણાકાર 15 થાય અને સોરી અહીંયા પ્લસ 15 છે બરાબર 30. તો આ 15 પેલી બાજુ માઇનસ કરો, 30 માંથી 15 તો આ રીતના તમારે ફરી એકવાર જોઈ લો. આ દાખલા ટૂંકા દાખલામાં કરાયેલા છે આપણે કે વાય કેપ બરાબર 30 ઓછા 1.5x, એક્સ બાર આપ્યો હોય અને વાય બાર શોધવાનો હોય તો હંમેશા એનું સૂત્ર મૂકવાનું. એનું સૂત્ર આ બધા ટૂંકા દાખલા આપણે કરાયેલા છે. તો એનું સૂત્ર મૂકો એટલે તમને આ આપ્યું હોય તો આ મળી જાય, આ આપ્યું હોય તો આ મળી જાય, જે આપણે ઓલરેડી થયેલા છે. તો ટૂંકા દાખલા તમે જુઓ છો ઘણું બધું. તો આમ જોવા જઈએ તો દાખલાની દ્રષ્ટિએ આવડે તો વાંધો ના આવે. અને આગળ જોઈએ હવે આપણે 14મો સવાલ આવે છે, એ પણ તમને મેં કરાયેલો છે. જો કે યુ આ રીતે બનેલો છે, યુ આ રીતે બનેલો છે અને વી આ રીતે બનેલો છે અને બી વાયએક્સ 7.5 છે. આ દાખલા આપણે તમને ત્યારે બી બહુ સરસ કહ્યા હતા. તો બી વીયુ કેટલા બરાબર એકવાર ફરીથી જોઈ લેજો. આજની ટૂંકા દાખલાની પરીક્ષામાં આ બધા કામમાં આવશે તમારે. બરાબર સાંભળજો. તમને ખબર છે કે આનું સૂત્ર આવું છે, બી વાયએક્સ બરાબર બી વીયુ ગુણ્યા સીવાય બાય સીએક્સ. આનું સૂત્ર આવું છે. એમાંથી બી વાયએક્સ આ રહ્યા, સીવાય અને સીએક્સ એટલે તમને ખબર છે કે યુમાં જે નીચે હોય એ ઉપર લખાય, ભાગાકારમાં 10 છે તો અહીંયા અંશમાં એટલે સીએક્સ થઈ જાય, અને સીવાયમાં નીચે 2 છે તો ઉપર 2 લખાય એટલે સીવાય થઈ જાય. આ બધું આપણે વારંવાર તમને સમજાયેલું છે. આ બધું ત્રીજા ચેપ્ટરમાં અસર કરે, આવું બીજા ચેપ્ટરમાં અસર ના કરે, એમાં કોઈ જ ફેર ના પડે, કોઈ જ ફેર ના પડે. આ જ દાખલો બીજા ચેપ્ટરમાં હોય તો આવો હોય કે આર એક્સ વાય 0.5 હોય, 0.5 હોય તો આર યુવી કેટલા, આવો તો કોઈ ફેર ના પડે, આર યુવી પણ 0.5 જ થાય અને આર યુવી હોય તો આ પણ 0.5 થાય. બીજા ચેપ્ટરમાં દાખલો આવો હોય, એમાં ગમે તે ક્રિયા કરો કોઈ ફેર ના પડે. બરાબર. પણ આ ચેપ્ટરમાં તમને ખબર છે કે તમારે સીવાય અને સીએક્સ આવે. તો જો આ 7.5 છે, આ લાવવાના છે, આ 2 છે, આ 10 છે. હવે તમે આને કરતા બનાવો હોય તો 10 ઉપર લઈ લો અને 2 નીચે લઈ લો. આ બધું તમને સાદું ગણિત છે, આવડવું જોઈએ. આ ઉપર લઈ લો, આ નીચે લઈ લો, અહીંથી કરતા બનાવો. હવે એને આ બાજુ લખી દો, હવે એને આ બાજુ લખી દો અને 2 પંચા 10 કરી અને જે ગુણાકાર થતો હોય એ તમે લખી દો, એ તમારો જવાબ થઈ જાય. બરાબર. આ તમારે ટૂંકા દાખલામાં આજે કરવા જેવા દાખલા છે, પૂછાઈ શકે એવા દાખલા છે. અને છેલ્લો એમસીક્યુ આવી ગયો હવે, જે આપણે ઓલરેડી તમને વાત કરી ચૂક્યા છે કે આર 0.8 હોય બરાબર, તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય, એના માટે તમારે આર સ્ક્વેર શોધવો પડે. આર સ્ક્વેર એટલે કે 0.8 નો સ્ક્વેર એટલે કે 0.64 અને આવી જાય ને એટલે 64 અહીં દેખાય ને તો 64% ભાગ એવું લખી દેવાનું. 64% ભાગ એ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. મૂળ આર સ્ક્વેર શોધવો પડે. આર સ્ક્વેર જો અહીંયા 0.81 આવે તો 81% ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. એટલે ઇન શોર્ટ એવું કહેવાય કે જે નિયત સંબંધ રેખા છે એના બિંદુઓ 64% કિસ્સામાં તમારા અનુમાન સાચા પડે અને અમુકમાં ત્રુટિ આવશે. ઘણા નજીક હોય ને એટલે 64% કિસ્સામાં તમારા સાચા અનુમાનો પડે, બહુ ત્રુટિ ઓછી આવે. પણ જો આર સ્ક્વેર બહુ ઓછો આવે, આમ બહુ ઓછો, તો 36% કિસ્સામાં સાચા પડે. એટલે બિંદુ આમ દૂર દૂર ફેલાયેલા હોય, થોડા આમ રેખા બનાવાય પણ પછી અમુકમાં બહુ જ મોટો મોટો ગેપ આવે આમ, એટલે આગાહીઓ તમારી ખોટી પડવાના ચાન્સ છે. એટલે એને આ રીતે સમજાય, જે આપણે ઓલરેડી ટૂંકા દાખલામાં વાત કરી ચૂક્યા છે. તો મારા
तरफथी त्रीजू चेप्टर एना एमसीक्यू एनी थियरी ए रूपेरा क्लासीस माटे पूरी थई। हवे आपणे बीजू चेप्टर सुरेख सहसंबंध एना थियरी नी वात करीए छे। थियरी बराबर छे, तो तमे सतत चालू राखजो, वच्चे कई अवाज न करता, कारण के पेलू विडियो शूटिंग चालू छे ने एटला माटे। तो स्वाध्याय 2 एमा सुरेख सहसंबंध मा थियरी बराबर तमे बहु सारी रीते जाणो छो के मोटा भागनी शिक्षण संस्थाओं चाहे स्कूल होय के क्लासीस मोटा भागे साहेबो थियरी नहीं चलावता, ए तमारी पर छोड़ी दे छे। पण आपणे 11मा मां पण तमने याद छे मैं दरेक टॉपिक में थियरी चलाई छे अने 12मा मां पण दरेक स्वाध्यायनी थियरी हूँ चलावीश अने मारी लखेली तमारी पासे छे खरी, એટલે તમારે મોઢે કરવામાં કોઈ તકલીફ નથી। तो चलो આપણે આની વાત કરીએ। હવે પહેલી વસ્તુ થિયરીમાં આવશે, સૌથી પહેલી રીત વિકિરણ આકૃતિ। તો વિકિરણ આકૃતિની રીતે સહસંબંધાંક નક્કી કરવાની રીત आकृति सह समझाओ। आकृति सह समझाओ आ छे ने आम जोवा जईए तो मोटो सवाल छे अने मारी स्पाइरल में ऑलरेडी थियरी में सवाल छे, એટલે તમારે અહીં ફક્ત ધ્યાનથી જોવાનું જ રહેશે। બધાએ શાંતિથી જુઓ તમે। હવે છે ને પહેલા તો વિકિરણ આકૃતિ એટલે તમને શું એ ખબર છે કે આપણે જે બે માહિતી હોય આપણી ચલની માહિતી x અને y, એની જે માહિતી તમારી પાસે હોય બરાબર, એમાંથી चल एक्स ना मूल्यों होय, चल एक्स ना मूल्यों अने वाय ना मूल्यों। मानो कि चल एक्स ना मूल्यों आवा आवा छे अने वाय ना मूल्यों आवा आवा छे। तो तमे आना आधारे आलेख दोरी शको छो। आलेख एक्स अक्ष पर एक्स ना मूल्यों लो अने वाय अक्ष पर वाय ना मूल्यों लो, आ आलेख दोरी शको। પછી આ લોકોને અહીંયા લઈ આ લોકોને અહીંયા લઈ અને આવા બિંદુઓ લાવો છો। આવા બિંદુઓ જે બી આવે પછી મોટા ભાગના બિંદુમાંથી નજીકમાંથી પસાર થતી રેખા દોરો છો, એને કહેવાય વિકિરણ આકૃતિ। એટલે આખી વ્યાખ્યા કહીએ તો આવી થાય કે ચલ x ના મૂલ્યોને x અક્ષ પર લેવામાં આવે અને ચલ y ના મૂલ્યોને y અક્ષ પર લેવામાં આવે। ચલ x ના મૂલ્યોને x અક્ષ પર લેવામાં આવે, चल y ना मूल्यों ने y अक्ष पर लेवामां आवे अने निदर्श बिंदुओ एटले 10-50 15-57 ए रीते निदर्श बिंदुओनुं आलेख पत्र में आलेखन करवामां आवे तो तेथी मळती आकृतिने विकिरण आकृति कहे छे। तो तेथी मळती आकृतिने विकिरण आकृति कहे छे। आ एनी व्याख्या थई। हवे विकिरण आकृतिनी रीते आपणे सहसंबंध केवी रीते नक्की करी शकाय ए समजवानुं छे। विकिरण आकृतिनी रीते सहसंबंध केवी रीते नक्की करी शकाय सांभळजो बराबर। तो एक्चुअली छे ने आपणे आ आकृति केवी आवे छे एना उपर सहसंबंधनो आधार छे। जो मानो के तमारे तमारे आवुं थयुं, आवी रीतना थयुं, आवी रीतना थयुं के एक्स अक्ष तमे आम लीधी અને y અક્ષ તમે આમ લીધી બરાબર, અને જે બિંદુઓ મૂક્યા ને એ બિલકુલ આ રીતે આવ્યા, આ રીતે પરફેક્ટ રેખા ઉપર જ આવ્યા। તો આને કહેવાય સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ। સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ। હવે તમારે લખાણ કેવી રીતે લખવાનું સાંભળજો કે નિદર્શ બિંદુઓ एक सुरेखा पर आवेला होय, एक सुरेखा पर आवेला होय अने डाबी तरफथी जमणी तरफ जता तमे जोजो आपणो डाबो हाथ छे, आ जमणो हाथ छे, डाबी तरफथी जमणी तरफ जता सुरेखा वधती दिशामां होय। सुरेखा वधती दिशामां होय, सुरेखा वधती दिशामां उपर तरफ आम जाणे सीढ़ी चढ़ता होय एवुं लागे, वधती दिशामां होय तो बंने चल वच्चे संपूर्ण धन सुरेख सहसंबंध छे तेम कहेवाय। संपूर्ण धन सुरेख सहसंबंध छे तेम कहेवाय। हवे खाली संपूर्णना बदले अंशतः, अंशतः तो आज
બધું લખાણ, ફક્ત બિંદુઓ એક જ સુરેખા પર ના હોય પણ થોડા ઘણા બહાર પણ હોય, આમ થોડા ઘણા બહાર પણ હોય. તો તમે લખાણ કેવી રીતે લખશો? સાંભળજો. નિદર્શ બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ વધતા ઓછા અંતરે ફેલાયેલા હોય. નિદર્શ બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ વધતા ઓછા અંતરે ફેલાયેલા હોય. આવી રીતે એક્ઝેક્ટ ઉપર નહીં, થોડા ઘણા આગા પાછા સ્કેટર થયેલા હોય, થોડા ઘણા ફેલાયેલા હોય. અને સુરેખા ડાબી તરફથી જમણી તરફ જતા વધતી દિશામાં હોય તો બંને ચલ વચ્ચે અંશતઃ ધન સુરેખા સંબંધ છે. અંશતઃ ધન સુરેખા સંબંધ છે તેમ કહેવાય. રેખા ઉપર જ હોય તો સંપૂર્ણ ધન, પણ રેખાની આસપાસ થોડા ઘણા ફેલાયેલા હોય તો અંશતઃ ધન સુરેખા સંબંધ છે તેમ કહેવાય. હવે આ રીતે આપણે જે સંપૂર્ણ અને અંશતઃ ધન જોયું એ રીતે આપણે ઋણ જોઈએ. ઋણ તો ઋણમાં ફેર એટલો પડશે, આટલો ફેર પડશે કે રેખા ફક્ત ઘટતી દિશામાં છે, આમ એટલે જાણે આપણે સીડી ઉતરતા હોય ને એવું લાગે. જો આ સંપૂર્ણ કહેવાય, સંપૂર્ણ, અને આમ ડાબી તરફથી જમણી તરફ જતા ઉતરતી દિશામાં છે, ઉતરતી દિશા, તો ઋણ કહેવાય. તો બરાબર સાંભળી લો કે નિદર્શ બિંદુઓ કોઈ સુરેખા પર આવેલા હોય અને સુરેખા ડાબી તરફથી જમણી તરફ જતા ઘટતી દિશામાં હોય. સુરેખા ડાબી તરફથી જમણી તરફ જતા ઘટતી દિશામાં હોય તો બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. એટલે બિલકુલ તમે મારી સ્પાઇરલ તમારી પાસે હશે, એમાં લખાણ જોઈ શકો છો. બિલકુલ આ રીતના લખાણ છે. ખાલી ધ્યાન રાખવાનું છે શબ્દોનું કે ઘટતી દિશા. એવી જ રીતે અંશતઃ ઋણ, તો તમને હમણાં જ મેં કીધું એમ કે એક જ સુરેખા પર ના હોય પણ થોડા ઘણા ફેલાયેલા પણ હોય, આસપાસ ફેલાયેલા હોય. તો જો નિદર્શ બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ વધતા ઓછા અંતરે ફેલાયેલા હોય અને ડાબી તરફથી જમણી તરફ જતા સુરેખા ઘટતી દિશામાં હોય તો બંને ચલો વચ્ચે અંશતઃ ઋણ સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. 4 વસ્તુ પતી ગઈ: સંપૂર્ણ ધન, અંશતઃ ધન, સંપૂર્ણ ઋણ, અંશતઃ ઋણ. અને હવે આમાંથી કંઈ જ ના હોય તો એના માટે છેલ્લો ટોપિક, 5મો સવાલ, કે અહીંયા તમારે 5મું કે સુરેખ સહસંબંધનો અભાવ. સુરેખ સહસંબંધનો અભાવ એટલે શું? સાંભળો કે નિદર્શ બિંદુઓ આલેખ પત્રમાં યાદચ્છિક રીતે વિખરાયેલા હોય. આવી રીતના તમે જુઓ, તમે કોઈ રેખા નહીં દોરી શકો, આમાં કોઈ રેખા પરફેક્ટ ના દોરી શકો. આમ બી ના દોરી શકો, આમ બી ના દોરી શકો, આમ પણ ના દોરી શકો. આને કહેવાય યાદચ્છિક રીતે વિખરાયેલા હોય. કોઈ સુરેખાની આસપાસ ના હોય પણ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય તો બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. કોઈ સુરેખ સહસંબંધનો અભાવ, સહસંબંધનો અભાવ ના લખતા. આમાં r ની કિંમત 0 આવે. r ની કિંમત ત્યારે 0 આવતી. સંપૂર્ણ ધન હોય ત્યારે r ની કિંમત 1 આવે. સંપૂર્ણ ઋણ હોય ત્યારે r ની કિંમત -1 આવે. અંશતઃ ધન હોય ત્યારે r ની કિંમત 0 કરતા મોટી પણ 1 કરતા નાની આવે. 0 અને 1 ની વચ્ચે. અને અંશતઃ ઋણ હોય ત્યારે r ની કિંમત -1 કરતા મોટી પણ 0 કરતા નાની.
એટલે આમાં આર બરાબર પ્લસમાં ગમે તેટલો આવે, ગમે તેટલું. આમાં આર બરાબર માઇનસમાં ગમે તેટલો આવે, ગમે તેટલું. તો આ એના અર્થઘટનો થયા. આ અને આખો પ્રશ્ન જે ઓલરેડી તમને મારા સ્પાઇરલમાં સરસ રીતે મેં લખેલો છે એ તમે મોઢે કરી અને તમે મોઢે લખજો. થિયરી તમે મોઢે કરી અને મોઢે લખજો. મોટે ભાગે થિયરીમાં આળસ કરવાથી સ્ટેટમાં 90 થી વધુ માર્ક નથી જોવા મળતા, તમને 90+ નથી આવતા. બરાબર, એનું કારણ છે થિયરીમાં આળસ, સાહેબની પણ અને તમારી પણ. પણ મેં તમને થિયરીમાં ક્યાંય આળસ એટલે નથી કરી કે મને ખબર છે કે મારે તમારી પાસે 90 પર લવડાવવા હોય કે 100 લવડાવવા હોય તો આ એક જ માર્ગ છે. આ વર્ષે બી આપણા આટલા અઘરા સ્ટેટના તપાસવામાં પણ 99 હાઈએસ્ટ છે. 99 રૂપિયામાં 94 કે 95 છે અને આરસીબીમાં 99 છે. અને 99 વાળાને તોય દુઃખ છે, સાહેબ મારે કશું ખોટું નહોતું તો કેમ એક માર્ક કાપ્યો હશે, પણ હવે એ આપણને ખબર ના હોય. હવે આ જે છે ને બીજો સવાલ લઈ રહ્યા છે કે વિકિરણ આકૃતિની રીતના 2 ફાયદા અને 2 મર્યાદા જણાવો. આ 2 ગુણમાં પૂછાતા હોય છે. આવા સવાલ 2 ગુણમાં પૂછાતા હોય છે. આવા સવાલ માટે છે ને થોડું તમને થિયરીનું જ્ઞાન હોવું જોઈએ, થોડું દાખલાનું પણ જ્ઞાન હોવું જોઈએ. દાખલા તરીકે આમાં ફાયદા અને મર્યાદા, બરાબર? તો સાંભળો, ફાયદામાં તો છે ને તમારે લગભગ જે રીત બહુ સહેલી દેખાય ને એમાં લખી જ દેવાનું કે આ રીત સમજવામાં સરળ છે, આવું લખી જ દેવાનું. તમને ના આવડે ને તો ફાયદામાં કોઈ પણ સવાલનો જવાબ એમાં ફાયદામાં આ લખી જ દેવાનું. અને આમાં ફાયદો એ છે કે કોઈ પણ જાતના ગણિતીય જ્ઞાનની જરૂર નથી. આમાં ફાયદો એ છે કે આમાં કોઈ ગણિતીય જ્ઞાન ના જોઈએ, તમારે કેલ્ક્યુલેટર આમાં જોઈએ જ નહીં કે ના સૂત્રો મોઢે કરવાની માથાકૂટ. એટલે આમાં કોઈ ગણિતીય જ્ઞાનની જરૂર નથી. એટલે જેને ગણિત એકદમ કાચું હોય ને એને વાંધો ના આવે. પણ પાછી સામે મર્યાદા એ આવે કે આલેખનું જ્ઞાન જરૂરી છે. મર્યાદામાં લખી શકાય કે આમાં આલેખનું જ્ઞાન જરૂરી છે, બરાબર? ગણિતીય જ્ઞાન હોય પણ આલેખ ના આવડે તો આ રીત ના આવડે. અને તમારામાંથી મોટા ભાગનાને ખબર છે કે આપણે આ રીતમાં બહુ રસ નથી રાખ્યો, તમે કે મેં. એનું કારણ છે કે બોર્ડમાં પૂછાતી નથી દાખલામાં, પણ થિયરીમાં આપણે રસ લેવો પડે. એટલે આલેખનું જ્ઞાન આમાં જરૂરી છે, એની મર્યાદા છે. બીજું કે જ્યારે સહસંબંધના પ્રકારનો ઝડપથી ખ્યાલ મેળવવો હોય, સહસંબંધનો ખાલી પ્રકાર જ જાણવો હોય ઝડપથી, તો આ રીતે વધુ અનુકૂળ છે. એનું કારણ છે કે આમાં ફટાફટ બિંદુઓથી તમને એ તો ખબર પડી જાય. દાખલા તરીકે તમે આલેખ દોર્યો અને તમારા બિંદુ આવા આવ્યા, તો એટલી ખબર પડી જાય કે આ ધન છે, ધન. તો ફક્ત પ્રકાર જાણવો હોય, તમને ચોક્કસ માપમાં રસ ના હોય કે આર કેટલો છે એમાં રસ ના હોય, ફક્ત પ્રકાર જાણો તો ઝડપથી આ ખબર પડી જાય. જ્યારે પેલામાં તો કેવું થાય, કાર્લ પિયર્સન કે સ્પિયરમેન કે આખું સૂત્ર લખો, દાખલો ગણો, છેક આર માઇનસમાં આવે ત્યારે ખબર પડે કે ઋણ છે અને પ્લસમાં આવે ત્યારે ખબર પડે ધન છે. એટલે બહુ લાંબી મુસાફરી થાય. ખાલી પ્રકાર જાણવામાં રસ હોય તો. પણ આની સામે મુશ્કેલી એ છે કે આ રીતની મદદથી સહસંબંધના પ્રકારનો ખ્યાલ આવે, પ્રકારનો ખ્યાલ તો આવે, પરંતુ તેનું ચોક્કસ માપ મળતું નથી, ચોક્કસ માપ મળતું નથી. જે મોટી ખોડ કહેવાય, બહુ જ મોટી ખોટ કહેવાય આમાં. કારણ કે તમે સમજો કે તમારે ઘણીવાર તમને ખાલી સહસંબંધ જાણવામાં રસ ના હોય કે ધન છે કે ઋણ એટલું જ જાણવામાં રસ ના હોય, પણ કેટલો ધન છે એ તમને જાણવામાં રસ હોય. દાખલા તરીકે તમે સિમ્પલ ભાષામાં વાત કરીએ તો અત્યારે તમારામાં એ બહુ ના હોય, પણ પતિ પત્ની બન્યા પછી પતિ અને પત્ની વચ્ચે પ્રેમ હોય તો નક્કી જ છે ભાઈ, પતિ પત્નીને પ્રેમ કરતો જ હોય કે બંને કરતા જ, પણ કેટલો એ જાણવામાં રસ હોય. તો એ વખતે પછી બધી પરીક્ષાઓ આવતી હોય, એ બધી પ્રેમની પરીક્ષાઓ, એ આપણે એમાં બધું પડવા નથી માંગતા, પણ કેટલો સવાલ હોય તો ત્યારે તમારે આ રીત ના ચાલે, આ રીત ના ચાલે, કારણ કે એમાં માપ મળતું નથી. તો તમને સમજાવી ભાષામાં ખાલી કીધું, બરાબર? તો આ છે આપણો બીજો સવાલ.
વિકિરણ આકૃતિની રીતના ફાયદા અને મર્યાદા, બે ફાયદા અને બે મર્યાદા એ જણાવો. હવે આવી આપણે કાર્લ પિયર્સનની રીત લઈએ. કાર્લ પિયર્સન પહેલા છે ને હું સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત લઈ લઉં, એટલા માટે કે એના દ્વારા થોડુંક તમને ખબર પડશે પેલી રીતની મર્યાદાને એ એમ. તો ક્રમાંક સહસંબંધાંકની રીત, જે લોકો ભણ્યા છે અથવા મારા વિડીયો જોયા છે એને ખબર છે કે આપણે ક્રમાંક સહસંબંધાંકની રીત એટલે શું કે એક્સ અને વાય જે અવલોકનો એના ક્રમ આપીએ છીએ RX અને RY, પછી ડી નું ખાનું બનાવીએ છીએ, પછી ડી સ્ક્વેરનું, અને પછી 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 થી r શોધીએ છીએ. આ આપણી રીત છે ક્રમાંક સહસંબંધાંક. તો આ રીત સમજવામાં સરળ છે, મેં તમને કીધું એમ બધામાં લખી કાઢો, કોઈ ચિંતા નહીં. બીજો ફાયદો એ છે, ખાસ જોજો કે જે ગુણાત્મક માહિતી છે, આ બહુ જ સ્ટ્રોંગ મુદ્દો છે આનો, કે ગુણાત્મક માહિતી છે એ માહિતી માટે આ રીત વધુ અનુકૂળ છે. હવે ગુણાત્મક માહિતી એટલે શું, તો તમે સમજો કે જેમાં તમે ક્રમ આપી શકો. દાખલા તરીકે સુંદરતા, તો આ ગુણ કહેવાય, ગુણ. એટલે તમે જ્યારે જો કે સુંદરતાની પરીક્ષા હોય ને, સુંદરતાની પરીક્ષા, તો એમાં માર્ક કરતા રેન્ક આપ્યા હોય, રેન્ક, કે ભાઈ આ પહેલા નંબરનો બ્યુટી ક્વીન છે, કે આ બીજા નંબરની બ્યુટી ક્વીન છે, ત્રીજા નંબરની. પછી સફળતા, તો એમાં પણ તમને નંબર આપવો ઈઝી પડે કે આનો પહેલો નંબર, આનો બીજો નંબર, આનો ત્રીજો નંબર. તો આવા જે ગુણ હોય, સફળતા, અમીરી, રીચમાં બી એવું હોય કે આ રિચેસ્ટ પર્સન ઓફ ઇન્ડિયા ઓફ ધ વર્લ્ડ, એવું બધું તમે કહી શકો. તો આ બધું જે છે ગુણાત્મક માહિતી, એના માટે ગુણાત્મક માહિતીમાં ક્રમ આપવાનું અનુકૂળ આવે છે, સરળ પડે છે. તો એના માટે આ રીત વધુ અનુકૂળ છે, બરાબર. હોશિયારી, બધું એ બધા ગુણ કહેવાય. પછી આ એનો ફાયદો છે, બરાબર. પછી ત્રીજું કે જો અવલોકનોના બદલે ક્રમ જ આપવામાં આવેલા હોય, ક્રમ આપવામાં આવે તો આ રીતે જ ગણતરી થઈ શકે છે. તમને ઓલરેડી રકમમાં ક્રમ જ આપ્યા હોય, અવલોકન જ ના આપ્યા હોય, તો તમે થોડી કાર્લ પિયર્સનની રીત કરી શકવાના હતા, ગુણનપ્રઘાતની રીત ના કરી શકો, બરાબર. રકમમાં તમને RX અને RY આપ્યા હોય તો તમે ક્યાંથી પેલી રીત કરી શકવાના. એટલે અવલોકનના બદલે ક્રમ જ આપવામાં આવે તો આ જ રીતે સહસંબંધાંક મેળવવો પડે છે. હવે દેખીતી વાત છે કે આ સીધી આ વસ્તુ એ કાર્લ પિયર્સનની મર્યાદામાં જવાની, અને આ બી કાર્લ પિયર્સનની મર્યાદામાં જ જવાની. એટલે તમને આપોઆપ એક સવાલ આવડે ને તો બીજો આવડી જાય, કેમ કે આના ફાયદા એ પેલાના મર્યાદામાં જશે, બરાબર. અને બીજું કે જ્યારે અંતિમ અવલોકનો આપ્યા હોય, અંતિમ અવલોકનો એ વધુ દૂર હોય તો આ રીતની ગણતરીમાં કઠિન નથી પડતી. હવે તમને છે ને આ થોડું સમજાવવું પડશે કે અંતિમ અવલોકનો વધુ દૂર હોય એટલે શું. તો જો માનો કે તમને રકમમાં X અને Y આપ્યા છે, બરાબર. હવે અમુક વાર તમને આવી માહિતી આપી હોય 50, 52, 48, 45, પણ એક અવલોકન સીધું 10 હોય, બીજું અવલોકન સીધું 92 હોય. તો આમાં જે આ એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન્સ, સૌથી નાનું અને સૌથી મોટું, એ બીજા બધા કરતા બહુ દૂર હોય. તો ક્રમ આપવામાં તો કઈ વાંધો ના આવે, સીધો આને 1 આપી દો, આને 2 નંબર આપી દો, આને 3 નંબર આપી દો, આને 4 આપી દો, આને 5 અને 6, ફટાફટ આપી જાય. ક્રમ આપવાનું, રેન્ક આપવાનું ઈઝી પડે. પણ પેલી રીતના તમને યાદ છે કે આપણે સૌથી નાનું બાદ કરીએ, 10 નાનું બાદ કરીએ તો બહુ ફેર ના પડે, અઘરું તો એવું ને એવું જ રહે દાખલામાં. એટલે અંતિમ અવલોકનો વધુ દૂર હોય તો આ રીતમાં ગણતરીમાં કઠિનતા ઓછી પડે છે. હવે આ બધું પેલામાં મર્યાદામાં જશે, આ બધું પેલાની મર્યાદામાં. અને મર્યાદા એ છે, આ રીતની મર્યાદા એ છે કે આ રીતમાં કાર્લ પિયર્સનની રીત જેટલી ચોકસાઈ જોવા મળતી નથી, રીત જેટલી વિશ્વસનીય નથી. કેમ કે આમાં છે ને સમજો
કે અવલોકનોના બદલે તેના ક્રમનો ઉપયોગ થાય છે. અવલોકનોના બદલે ક્રમનો ઉપયોગ થાય છે. હવે તમે વિચારો કે તમે રકમ લખવામાં ભૂલ કરી, બરાબર. હું અહીંથી બોલ્યો 93, અહીંથી બોલ્યો 93, તમે લખ્યા હતા 92, તોય તમારે દાખલો ખોટો ના પડે, કેમ કે તમે 92 હોત તો બી એને 1 નંબર આપવાના હતા, 93 હોત તો બી એને 1 જ નંબર આપવાના હતા. હવે વિચારો, રકમમાં ભૂલ હોવા છતાં તમારે જવાબ ખોટો ના આવે એટલે રીત તમારી નબળી કહેવાય. સમજો, રકમમાં ભૂલ હોય તો જવાબ ખોટો જ આવવો જોઈએ, એ સત્ય છે. તમે એમ કહો કોઈને, બોલો હું રકમમાં ભૂલ કરીને પણ મારે જવાબ સાચો આવ્યો, તો આશ્ચર્ય થાય કોઈને કે એવું કઈ રીતે બને એમ. એનું કારણ છે આ રીતની મર્યાદા, કે અવલોકનના બદલે એના ક્રમનો ઉપયોગ થાય છે, જેથી એ આટલી વિશ્વસનીય નથી, કાર્લ પિયર્સન જેટલી વિશ્વસનીય ના કહેવાય. અને બીજું, જો અવલોકનો વધુ હોય, અવલોકનો ખૂબ જ વધુ હોય, તો ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બની જાય. આ તો ઠીક છે, તમે સમજો કે તમારે 10-12 અવલોકનો હોય છે રકમમાં, બરાબર. પણ તમે ખરેખર ગવર્મેન્ટમાં કોઈ કામ કરતા હોય, ગવર્મેન્ટનું કોઈ કામ, અને તમારે 4000 અવલોકનો હોય ડેટામાં, તમારા 4000 અવલોકનો, તો તમે કેવી રીતે એ લોકોને રેન્ક આપવા બેસો? સમજો, આગા પાછી કરીને થાકી જાઓ તમે. એટલે અવલોકનો ખૂબ જ વધુ હોય ત્યારે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે, કંટાળાજનક બની શકે છે. એટલે આ ક્રમાંક સહસંબંધાંકની રીતના ફાયદા અને મર્યાદા છે. હવે તમે સમજો કે આની મદદથી તમને કાર્લ પિયર્સનની રીતના અથવા ગુણન પ્રઘાતની રીતના ફાયદા મર્યાદા તરત આવડી જાય આના મદદથી. જો તમારે એટલું લખવાનું, સમજવામાં સરળ ના કહેવાય, આ રીત સમજવામાં સરળ તો ના કહેવાય, એટલે એવું નહીં લખવાનું, પણ આ રીતથી સહસંબંધના પ્રકાર અને દિશા બંને મળે છે. પ્રકાર અને દિશા, માપ બંને મળે છે. આ વિકિરણ આકૃતિમાં એ મર્યાદા હતી, આમાં ફાયદો છે, પ્રકાર બી મળી જાય અને માપ પણ મળી જાય, એ તમે લખી શકો. બીજું, એમાં અવલોકનોનો ઉપયોગ થતો હોવાથી તે વધુ વિશ્વસનીય છે, વધુ વિશ્વસનીય છે, બરાબર. તમે આ લખી શકો કે આ રીત વધુ વિશ્વસનીય પણ છે, કેમ કે એમાં અવલોકનનો ઉપયોગ થાય છે, ઓરિજિનલ અવલોકનોનો ઉપયોગ થતો હોવાથી કાર્લ પિયર્સન કરતા વિશ્વસનીય છે. હા, એટલું ખરું કે આ રીતમાં થોડો સમય લાગે, સમજો પેલા કરતા સમય લાગે, પણ વધુ વિશ્વસનીય છે. બીજું, આ રીત દ્વારા આપણે કદાચ નિરપેક્ષ ચલની એક ના, એ મર્યાદામાં આવશે, સોરી, મર્યાદામાં આવશે. એટલે જો માહિતી બહુ વિશાળ, અંતિમ અવલોકનો દૂર ના હોય, અંતિમ અવલોકનો દૂર ના હોય, તો આ રીત વધુ અનુકૂળ છે. બરાબર. અને પેલું બી લખી શકો કે આમાં અવલોકનને ગમે તેટલી વિશાળ માહિતી હોય ના હોય અને માહિતી વિશાળ હોય, તો આ રીત વધુ અનુકૂળ છે પેલા કરતા. પણ મર્યાદા એ છે દેખીતી રીતે આ, કે આ રીતની ગણતરી અન્ય રીતો કરતા અઘરી છે, અન્ય રીતો કરતા કઠિન છે. ગણતરી અન્ય રીતો કરતા કઠિન છે. બીજું, આમાં અંતિમ અવલોકનો દૂર હોય, અંતિમ અવલોકનો દૂર હોય તો તેની અસર વધુ થાય છે, જવાબ ઉપર એની અસર વધુ થાય, એટલે એના લીધે જવાબમાં થોડો ફેર વધી જાય છે, એની અસર વધુ જોવા મળે છે. ગણતરી બી અઘરી બની જાય અને એની અસર પણ વધુ પડતી થઈ જાય છે. આ રીતે અવલોકનો ઓરિજિનલ વપરાય છે ને, એટલે પેલામાં તો શું હોય, તમે 92 લખ્યા હતા, 93 લખ્યા હતા, એને જ 1 કહેવાનું છે, એટલે જવાબમાં કોઈ ફેર ના પડે. પણ આમાં 92 ના બદલે તમે 95, 93 લખી કાઢો તો જવાબમાં ફેર પડી જાય, એટલે અસર વધારે થાય છે. તો આ રીતના તમે જોઈ શકો છો પેલાના ફાયદા, આની મર્યાદા, અને ગુણાત્મક માહિતી માટે આ રીત કરતા પેલી રીત વધુ અનુકૂળ છે.
કાલ પેયર્સન રીત વધુ અનુકૂળ છે, એના કરતા કાલ પેયર્સનની રીત વધુ અનુકૂળ છે. એટલે તમે સમજી શકો છો કે આ જે ફાયદા મર્યાદા છે ત્રણેય રીતના, એ તમે દાખલા ગણ્યા હોય ને પછી તમને વધુ ખબર પડે છે. સમજો, દાખલા ગણ્યા હોય ત્યારે એ વધુ ખબર પડે છે. અને હવે છે ને આપણે આવો એક સવાલ ત્યાં પણ લીધેલો ત્રીજા ચેપ્ટરમાં, કે સહસંબંધના નિયત સંબંધના અભ્યાસમાં રાખવી પડતી સાવચેતીઓ. એ આમાં પણ આપણે લઈ લઈએ કે સહસંબંધના અભ્યાસમાં રાખવી પડતી સાવચેતીઓ કઈ કઈ છે. હવે છે ને તમે એક નાનકડો એવો સવાલ છે કે સહસંબંધના અભ્યાસ જે કાર્લ પિયર્સનની રીત છે, કાર્લ પિયર્સનની રીત એની ધારણાઓ કઈ કઈ છે? તો કાર્લ પિયર્સનની રીતમાં બે ધારણા છે. એક કે બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવું તમારે ધારી જ લેવાનું, આવું ધારી જ લેવાનું. અને બીજું, બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એમ પણ તમારે ધારી જ લેવાનું, એમ ધારી લેવાનું. આ એક નાનકડો પ્રશ્ન હતો, કદાચ 1 માર્કમાં પૂછાય, અઘરું પેપર નીકળે તો ચોપડીમાં છે આ, કે કાર્લ પિયર્સનની રીતની ધારણાઓ જણાવો. તો બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે અને બીજું બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આ એની ધારણાઓ છે. પણ અહીંયા એ ડેન્જર પોઈન્ટ બી છે કે તમે સમજો કે આપણે સહસંબંધના અભ્યાસમાં એવું ધારી લેવામાં આવે છે કે બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, બરાબર, એવું ધારી જ લઈએ છે. અને પછી એ બંને ચલો વચ્ચેનો સહસંબંધાંક શોધીએ છીએ અને એનું જે અર્થઘટન નીકળે એ આપણે કામે લગાડીએ છીએ અથવા માનીએ છીએ. પણ એ છે ને એ આની સાવચેતી રાખવી જરૂરી છે કે તમને જે માહિતી આપી એમાં બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં એ પહેલા જોઈ લો, બરાબર, એ વિચારથી જોઈ લો. દાખલા તરીકે હું તમને એમ કહું કે ચોખાનું ઉત્પાદન અને કોરોનાના દર્દી, બરાબર. હવે આપણે સમજો કે ડિસેમ્બર મહિનાની વાત કરીએ, ડિસેમ્બર મહિનામાં તો માનો કે ચોખાનું ઉત્પાદન એ 56 ટન કે એવું થયું, કોરોના દર્દી માનો કે 4 હતા. પછી જાન્યુઆરીમાં વાત કરીએ તો માનો કે ચોખાનું ઉત્પાદન 70 થયું, કોરોના દર્દી માનો કે 14 થઈ ગયા. પછી ફેબ્રુઆરીમાં વાત કરીએ કે ભાઈ એનું ઉત્પાદન 100 થયું, કોરોના દર્દી 56 થઈ ગયા. તો આવું તમે છેક માર્ચ એપ્રિલ મે લો તો તમે પછી આનો આર શોધો તો આર સ્વાભાવિક છે કે આ વધે છે એમ આ વધે છે એટલે આર પોઝિટિવ આવવાનો અને માનો કે 0.82 કે 84 આવી શકે. આમ તો આનું અર્થઘટન એવું કહે છે કે ભાઈ આ એક્સમાં જેમ વધારો થાય છે એના કારણે વાયમાં વધારો થાય છે, આનું અર્થ એવું થયો. પણ તમે જાણો છો કે આ બેને કોઈ લેવા દેવા જ નથી, આ બેને કોઈ લેવા દેવા નથી. એટલે આપણે જે ધારણા કરીએ છીએ ને એ ધારણા માટે આપણે ખરેખર વિચારવાનું હોય કે તમને માહિતી આપે તો પહેલા તમે એ બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે કે નહીં એ તમે જોઈ લો, એ જાણી લો, પછી જ અભ્યાસ આગળ વધારો. તો એ સાવચેતી રાખવી જોઈએ. ભલે આપણા ટોપિક પૂરતું તો આપણે માની લઈએ છીએ આપણા અભ્યાસમાં, પણ તમે જ્યારે નોકરી લો ક્યાંક અને નોકરીમાં અભ્યાસ કરવા જાઓ તો પહેલા તમારે આ કહેવું જોઈએ કે પહેલા મને કાર્યકારણનો સંબંધ છે કે નહીં એ ચેક કરી લેવા દો, પછી જ હું આગળ વધું. એટલે આ સંબંધ ચેક કર્યા પછી તમારે બુદ્ધિ દોડાઈને તમારા જૂના અભ્યાસ પરથી નક્કી કરવાનું, અનુભવ પરથી, કે ભાઈ આ બે વચ્ચે સંબંધ હોઈ શકે એમ, તો તમે આર લાવો. બીજું કે ઘણીવાર શું હોય છે કે તમારા જે બે ચલો હોય ને એ બે ચલો વચ્ચે સહસંબંધાંક જોવા મળે પણ એકચ્યુઅલી એમાં અન્ય પરિબળોની અસરથી ફેરફાર જોવા મળે, અન્ય પરિબળો ભાગ ભજવતા હોય. હવે દાખલા તરીકે વાત કરીએ ચોખાનું ઉત્પાદન અને શેરડીનું ઉત્પાદન, બરાબર, આ તમને આપ્યું હોય, આ બંનેના આંકડા આપ્યા હોય એક્સ અને વાય, અમને આપ્યા એમ 56, માનો કે આ 70 અને આ 72, આ 84, આ કોઈ 52 અને આ 76, આવા કોઈ આંકડા આપણી પાસે છે, આ 100 અને 145 આવા આંકડા છે. તો આનો આર બી તમે સમજો કે પોઝિટિવ આવ્યો તો આનો મતલબ તો આપણે એવું કાઢીએ કે જેમ એક્સ વધે એમ વાય વધે અને જેમ એક્સ ઘટે એમ વાય ઘટે. પણ આ બે વચ્ચે કઈ લેવા દેવા નથી. સમજો એકચ્યુઅલી આમાં અન્ય પરિબળો ભાગ ભજે છે, જેમ કે સિંચાઈ વ્યવસ્થા, પછી હવામાન,
બંનેને એક સરખું હવામાન અનુકૂળ આવતું હોય, બંનેની સિંચાઈ સરખી હોય, જમીનનો પ્રકાર, આ બધા પરિબળો ભાગ ભજવતા છે. અન્ય પરિબળોની અસર થઈ છે. અને તમે એવું બને કે તમારી માહિતીમાં તમે આ બેની આર લઈ આવો. આને કહેવાય પરોક્ષ કાર્યકારણનો સંબંધ કહેવાય. પરોક્ષ રીતે અસર કરતા પરિબળો. આ બે ઉપર પરોક્ષ ચલની અસર થઈ. આ બે સિવાયના ચલની એને પરોક્ષ કાર્યકારણનો સંબંધ કહેવાય. પરોક્ષ રીતે છે આ લોકો વચ્ચે, પણ પ્રત્યક્ષ નથી. આ બે વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી. કારણ કે તમે જોઈ શકો છો કે આના લીધે આ વધારે પાકે એવું ના કહેવાય, પણ આના લીધે આ બંને વધારે પાકે એમ કહેવાય. તો આને પરોક્ષ કાર્યકારણના સંબંધનું ઉદાહરણ થયું. તો અન્ય પરિબળોની અસરથી પણ બે ચલ વચ્ચે સહસંબંધ એ મળી શકે છે. એટલે એ બંને ચલો વચ્ચે સહસંબંધ ના હોતા એના ઉપર અન્ય પરિબળોની અસર બી હોઈ શકે છે. એટલે આ પણ ધ્યાન રાખવું પડે. પછી હમણાં એક વાત આપણે કરીએ કે આર મૂલ્ય તમારે શૂન્ય આવે, આર નું મૂલ્ય શૂન્ય, તો તમારે એવું અર્થઘટન ના કરાય કે બંને ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે. આવું ના કરાય. એકચ્યુઅલી બંને વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે એવું કહેવું જોઈએ. કેમ કે બંને વચ્ચે સુરેખ સિવાય અન્ય કોઈ પ્રકારનો સહસંબંધ હોઈ શકે છે. સુરેખ ના હોય તો બીજો કોઈ હોય. દાખલા તરીકે એક્સ અને વાય, એક્સ 1 હોય, વાય 1 હોય, એક્સ 2 હોય, વાય 4 હોય, એક્સ 3 હોય, વાય 9 હોય, તો આનો આર કદાચ 0 આવે, આનો આર શોધો 0 આવે. પણ તમે જુઓ કે બંને વચ્ચે કેવો સહસંબંધ છે, વાય બરાબર એક્સ સ્ક્વેર, વાય બરાબર એક્સ નો સ્ક્વેર છે. તો આ છે ને એને વર્ગીય સહસંબંધ કહેવાય. વર્ગીય સહસંબંધ. એટલે બંને ચલ વચ્ચે સહસંબંધનો અભાવ ના કહેવાય. બંને વચ્ચે વર્ગીય સહસંબંધ છે પણ સુરેખ નથી. એટલે તમારે ખાસ આ બીજો મુદ્દો રાખવાનો કે આર બરાબર 0 આવે તો અર્થઘટન બે ચલ વચ્ચે સુરેખ સંબંધનો અભાવ છે એવું કરવું જોઈએ. સહસંબંધનો અભાવ છે એવું કરવું જોઈએ નહીં. આવું કરવું જોઈએ. અને બીજું નિયત સંબંધની જેમ જ કે તમારા જે બે ચલની માહિતી આપી છે, એક્સ અને વાય ની જે માહિતી આપી છે, એ માહિતીના વિસ્તાર, સમય કે વર્ગ પૂરતો જ અર્થઘટન કરવું જોઈએ. તમારું જે આર નું અર્થઘટન છે ને એ માહિતી પૂરતું જ છે. એનાથી બહુ દૂરના અવલોકનો માટે એ માન્ય ના રખાય. તમે સમજો, આપણે આ નિયત સંબંધમાં બી સમજાયું કે તમે આ વરસાદ છે અને આ ઘઉંનું ઉત્પાદન છે. વરસાદ 20 ઇંચ પડ્યો ત્યારે ઘઉં 56 પાક્યા. વરસાદ 24 ઇંચ પડ્યો ત્યારે 78. વરસાદ માનો કે 22 ઇંચ પડ્યો તો માનો કે 70. વરસાદ 24 ઇંચ પડ્યો તો માનો કે 85. વરસાદ 30 ઇંચ પડ્યો માનો કે 98. આમ તો તમારે આર લઈ આવો તો આર ઘણો બધો સારો આવે કે ચલો વરસાદ વધુ પડે છે તો ઘઉં વધારે પાકે છે. પણ પછી તમે સમજો કે તમે એવું વિચારો કે આર જેમ જેમ વધે છે, એક્સ જેમ જેમ વધે એમ ઘઉં વધારે જ પાકે, તો કે આ અચ્છા વરસાદ 90 ઇંચ થાય તો કે તો ઘઉં બહુ જ પાકે, બહુ જ. કેમ કે 30 જ આટલો આંકડો હોય તો ઘઉં તો મોટો આંકડો આવશે, આમ 200-300 જેવો આવશે. તમે એવી કલ્પના કરો. પણ તમને ખબર છે કે બહુ જ વરસાદ પડે તો જમીન ખરાબ થઈ જાય અને ઘઉંનો પાક બી ખરાબ થઈ જાય, તો ઉલટોનો 98 જવા દો, 56 ના થાય. એટલે તમે ફરીવાર આનો આ જ વસ્તુ મેં નિયત સંબંધમાં બી કહી હતી કે તમારા જે અવલોકનોનો વિસ્તાર છે કે ભાઈ 20-30 એની આસપાસ પૂરતું તમારું તો અર્થઘટન બરાબર છે કે એ સમય પૂરતું બરાબર છે. સમય, વિસ્તાર કે વર્ગ, એટલે જુદા જુદા વર્ગના અવલોકનો જુદા જુદા હોય. વર્ગ એટલે વિભાગ, સેક્શન, અલગ અલગ સેક્શન. તો માહિતી તમારી જે હોય, માહિતી એનો વિસ્તાર, સમય અને વર્ગ પૂરતું જ અર્થઘટન મર્યાદિત રાખવું જોઈએ. એનાથી બહુ દૂરના અવલોકનો માટે આ અર્થઘટન લાગુ પાડી શકાય નહીં. તો સહસંબંધના અભ્યાસમાં રાખવી પડતી સાવચેતીઓ, આ બધું આપણે થિયરિકલ જ્ઞાન એ તમારા ચોપડામાં છે, મારી સ્પાઇરલમાં છે અને તમને હોવું જોઈએ. હવે આપણે આવતા લેક્ચરમાં એ તમને હું જણાવીશ. આગલો એક સવાલ બાકી છે, સૌથી બેસ્ટ સવાલ અને MCQ. તો અત્યારે તમે જોઈન્ટ રહેજો. હું વિડીયો ખતમ કરું છું, એ પછી જોઈન્ટ રહેજો બધા.